રામ રામ, સ્વાગત છે મારા કિચનમાં। આજે બનાવીશું મસાલા ઢોસા। ઘરે બનાવવા ખૂબ સહેલા છે, ઝડપથી બની પણ જાય છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। મસાલો બનાવીશું। મસાલો બનાવવા માટે 1 કિલો બાફીને બટેટા લીધા છે। છાલ કાઢીને મેસરની મદદથી બટેટાને મેશ કરી લેશું। હવે ગેસ ચાલુ કરી કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ થાય ત્યારે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ થોડું ગરમ થાય ત્યારે તેમાં 2 લાલ સૂકા મરચાં, 1 લીલું મરચું, થોડા લીમડાના પાન નાખી ચમચીથી હલાવવું। તેમાં લસણની પેસ્ટ, ઝીણી કાપેલી 2 નંગ ડુંગળી નાખીશું। બધું બરાબર મિક્સ કરવું। હવે રૂટીન મસાલા નાખીશું। તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ગરમ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરશું। તેમાં બાફીને મેશ કરેલા બટેટા નાખી અને મિક્સ કરવું। 1 ચમચી નમક અને લીલા ધાણા નાખી ગેસ બંધ કરી કઢાઈ નીચે ઉતારી લેવું। તૈયાર છે આપણો મસાલો। હવે ઢોસા બનાવીશું। તેના માટે 1 લીટર ઢોસાનું ખીરું છે। તેમાં 1 ચમચી નમક નાખી ચમચાથી ફેટી લેવું। જરૂર પડે તો થોડું પાણી નાખી ગેસ ચાલુ કરી લોખંડનો તવો લીધો છે। તવો ગરમ થાય એટલે આ રીતે તેલ લગાવો। તમે જોઈ શકો છો કે ડુંગળીને તવા ઉપર ઘસવાથી તવો સાફ પણ થશે અને ડુંગળીનું પાણી અને તેલથી ચીકણો થશે, તેથી ઢોસા સરળતાથી ઉથલી જશે। આ રીતે ચમચાથી ખીરું ગરમ તવા ઉપર પાથરો। કિનારી ઉપર ચમચીથી તેલ લગાવો। ઢોસો ક્રિસ્પી થાય ત્યારે ઉપર બનાવેલો બટેટાનો મસાલો વચ્ચે રાખો। ઢોસા બંને બાજુથી ફોલ્ડ કરી તવા ઉપરથી ઉતારી પ્લેટમાં રાખો। તૈયાર છે મસાલા ઢોસા। ટામેટાની ચટણી સાથે સર્વ કરો। મારી રેસીપી તમને સરળ અને સારી લાગે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો, લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો। બેલ બટન જરૂર દબાવજો જેથી મારી આગળની રેસીપી સરળતાથી જોઈ શકો। થેન્ક યુ।